ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 15ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેને સ્ટેટિસ્ટિક અથવા આંકડાશાસ્ત્ર કહે છે. ઇંગ્લિશ મીડિયમમાં પેજ નંબર 347 છે, ગુજરાતી મીડિયમમાં 321 છે. તમે આગળની પ્રસ્તાવના બધી વાંચજો તો આ જે ચેપ્ટરનો ઉપયોગ છે એ ઘણા બધા ફિલ્ડમાં થતો હોય છે. મેડિકલ સાયન્સમાં થતો હોય છે, સ્પોર્ટ્સમેન સિલેક્ટ કરવામાં બી થતો હોય છે, ઘણી બધી જગ્યાએ આનો યુઝ થતો હોય છે. સ્ટેટિસ્ટિક જેને કહેવાય, આપણે મોટે ભાગે સ્ટેટિસ્ટિક જ બોલીએ છીએ. કોરોના વાયરસ આવ્યો હોય તો એ ક્યારે પિકઅપ ઉપર હશે, ક્યારે એનો ગ્રાફ નીચે જશે, એ બધું સ્ટેટિસ્ટિકથી ગણવું પડે અને એના પરથી ગેસ કરી શકાય કે ભાઈ આ આટલા સમય પછી કદાચ એનું સંક્રમણ ઘટશે. તો આ બધું સ્ટેટિસ્ટિક શીખવું પડે. આપણે એટલા તબક્કા સુધી નહીં પહોંચીએ, પણ આપણે બેઝિકલી બધું શીખવાના છીએ. એમાંથી ઘણું બધું તમે શીખીને પણ આવ્યા હશો. તો પહેલાં હું તમને વાત કરું કે આપણે શરૂઆતમાં આટલી બાબતો શીખવાના છીએ. જો એક છે મધ્યક, જેને ઇંગ્લિશમાં મીન કહેવાય. એનું નોટેશન x બાર છે, બરાબર? ઉપર લીટી કરવાની, વાંચવાનું x બાર. પછી બીજું આવશે મધ્યકથી સરેરાશ વિચલન, md x બાર. આ ઇંગ્લિશમાંથી લીધેલો શબ્દ છે. જુઓ, મીન ડેવિએશન અબાઉટ મીન એટલે બોલાય md x બાર, બરાબર? આ શીખવાના છે. પછી આગળ જતા આવશે મધ્યસ્થ, જેને મીડિયન કહેવાય. મીડિયન એટલે એમ કહેવાય. અને મધ્યસ્થથી સરેરાશ વિચલન, સરેરાશ વિચલન એટલે મીન ડેવિએશન, md બ્રેકેટમાં એમ લખવાનું. તો md બ્રેકેટમાં x બાર લખતા. આને ઇંગ્લિશમાં કહેવાય મીન ડેવિએશન અબાઉટ મીડિયન, બરાબર? md બ્રેકેટમાં એમ. તો શરૂઆતમાં આપણે આટલું શીખીએ અને પછી આગળના ટોપિકની વાત કરીશું. હવે આ બધું શીખવું હોય તો આપણને જે માહિતી આપેલી હોય, જે ડેટા આપેલા હોય, એને પહેલાં ઓળખી લેવા આપણે કે આ ડેટા કયા ટાઈપના છે. તો એ જે ડેટા છે એનું પહેલાં બે ભાગમાં વિભાજન કરીએ અને પછી એક ભાગના પાછા બીજા બે ભાગ પડશે. એટલે ડેટા જે છે, માહિતી છે, એ ત્રણ પ્રકારની હોઈ શકે. મતલબ ત્રણમાંથી ગમે તે એક જ પ્રકારની, ત્રણેય પ્રકારની સાથે ના હોય. તો કયા કયા ત્રણ પ્રકાર છે હું તમને શીખવાડું. એક સરસ મજાના ચાર્ટ જેવું બનાવું છું. જુઓ તો કોઈ પણ માહિતી હોય, કોઈ પણ ડેટા હોય, તો એ કયા કયા ટાઈપના હોઈ શકે. જો એક અવર્ગીકૃત, દેટ મીન્સ અનગ્રુપ ડેટા. વર્ગીકૃત મતલબ કે ગ્રુપ ડેટા. અનગ્રુપ્ડ અને ગ્રુપ. તો શું ખબર પડે આપણને કે અનગ્રુપ છે કે ગ્રુપ ડેટા છે, અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? કેવી રીતે ખબર પડે? એમાં લિટમસ પેપર નાખવાનું? એના પર એસિડના ટીમ્પા નાખવાના? ના. તો જોવાનું. જો તમને એફઆઈ એટલે આવૃત્તિ, ઇંગ્લિશમાં એને ફ્રીક્વન્સી કહેવાય છે, ડેટાની અંદર એફઆઈ આપેલું હોય તો સમજવાનું એ વર્ગીકૃત છે. એટલે વર્ગીકૃતમાં શું થાય? એફઆઈ આવતો હોય, હું અહીંયા ગુજરાતીમાં લખીશ, એફઆઈ આવે તો સમજવાનું કયો છે? ગ્રુપ ડેટા, વર્ગીકૃત માહિતી. અને એફઆઈ ન આવે અંદર ડેટામાં તો સમજવાનું એ અનગ્રુપ ડેટા છે, અવર્ગીકૃત માહિતી છે. માનો કે ક્લાસરૂમમાં 60 વિદ્યાર્થીઓ હોય અને 60 વિદ્યાર્થીઓના વેઇટ કરીએ, વજન કરીએ અને એમની માહિતી આપણે લખીએ રોલ નંબરની સામે કે ભાઈ 47, 61, 45, 50, બરાબર, 44, 95, આ રીતે આ બધું લખીએ. રોલ નંબર 1નું વજન 2નું. તો આ જે ડેટા છે એમાં કોઈ જુઓ બીજી કોઈ જગ્યાએ એફઆઈ નથી આપેલું, તો આ અનગ્રુપ ડેટા કહેવાય.
હવે તમે દાખલાઓમાં જોશો ઘણી વખતે આવા ડેટાની જોડે બીજું પણ માહિતી આપેલી હોય જેને આપણે ફ્રીક્વન્સી આવૃત્તિ કહીએ છીએ. એ એફઆઈ આપેલું હોય તો વર્ગીકૃત માહિતી. ચાલો હવે વર્ગીકૃતના બે ભાગ છે. એક અસતત મતલબ ડિસ્ક્રેટ અને બીજું સતત મતલબ કન્ટિન્યુઅસ. આપણને એફઆઈ આવતું હોય તો શું ખબર પડે કે આ છે કે પેલું છે? તો જુઓ કે અસતતમાં એફઆઈ તો આવશે પણ વર્ગો ના આવતા. વર્ગો મતલબ ક્લાસ. વર્ગો ના આવે. વર્ગો મતલબ ક્લાસ કહેવાય. જો એની અંદર માહિતીની અંદર વર્ગો ના આવતા, વર્ગો ન આવે તો આ જે માહિતી છે એને તમારે ડિસ્ક્રેટ અથવા અસતત સમજવાની. અને જો વર્ગો આવે ક્લાસ તો સમજવાની એ સતત માહિતી કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે. કોઈ કે વર્ગો એટલે કઈ આપણા 11 સાયન્સ 12 સાયન્સ એવું ના. તો તમે જોજો જે માહિતી આપી છે આમાં ક્લાસ આપ્યા છે 10 to 20, 20 to 30. જો આવા બધા ક્લાસ આપ્યા હોય બાજુમાં આવૃત્તિ આપેલી હોય તો સમજવાનું આ પ્રકારની માહિતી છે. એટલે માહિતીના 3 જ પ્રકાર છે: અવર્ગીકૃત, અસતત, સતત. ઇંગ્લિશમાં અનુદ્રુપ, ડિસ્ક્રેટ અને કન્ટિન્યુઅસ. ને કોઈ પણ વસ્તુ શોધવાની ફોર્મ્યુલા આવે તો આના માટે જુદી ફોર્મ્યુલા આવે, કદાચ આના માટે જુદી હોય, કદાચ આના માટે જુદી હોય. એવું બને કે કોઈ વાર બેની ફોર્મ્યુલા સરખી પણ બનતી હોય. તો આ રીતે તમારે આ એક વસ્તુ ખાસ સમજી લેવાની. 1, 2, 3 આ ત્રણમાંથી જ એક પ્રકારની માહિતી હોય. ચલો હવે હું તમને સૌથી પહેલા મીન એટલે કે મધ્યક શોધવા માટેના સૂત્રો શીખવાડું છું. હું સરસ મજાનું ટેબલ બનાવી દઈશ. જ્યારે તમારે જરૂર પડે પર નજર કરો ખબર પડી જાય આના માટે કયું સૂત્ર છે, આના માટે કયું સૂત્ર છે, આના માટે કયું સૂત્ર છે. ઓકે, ચાલો તો મધ્યક શોધવા માટેનું સૂત્રનું એક ટેબલ બનાવું છું. જુઓ તો હવે મેં જે ટેબલ બનાવ્યું છે એ મધ્યક શોધવા માટે છે. ટુ ફાઇન્ડ ધ મીન x બાર માટે છે. જુઓ અવર્ગીકૃત, અસતત અને સતત, અનુરૂપ, ડિસ્ક્રેટ અને કન્ટિન્યુઅસ માટે જુદા જુદા સૂત્રો. એમાં એક મેઇન ફોર્મ્યુલા એ જુદી જુદી, પછી ઓલ્ટરનેટિવ એટલે વૈકલ્પિક સૂત્ર અને ટૂંકી રીત. તો હું સૂત્ર લખીશ એટલે તમને યાદ આવશે કે હા અમને આ તો આવડે છે. જો અવર્ગીકૃત માટે આવી છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n. સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો, સમ ઓફ ઓબ્ઝર્વેશન્સ. n એટલે અવલોકનોની સંખ્યા, નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. હવે અસતતમાં fi આવે એટલે એના માટે આવી ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન n. અને પેલા માટે પણ આ જ ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન n. આ રીતે મીન મધ્યક શોધવો હોય તો તમે કઈ માહિતી છે એ પ્રમાણે સૂત્ર મૂકી શકો છો. ચોપડામાં પણ તમે લખતા જાઓ. ચલો લખાઈ ગયું? ઓકે. હવે શું કરીએ જુઓ, ટૂંકી રીતનો પહેલા આપણે ઉપયોગ કરીએ તો આવું આવશે x બાર ઇઝ ઇક્વલ ટુ, જે x આવે તો d કરી દેવાનું, સિગ્મા di અપોન n. આમાં d શું છે અથવા di શું છે? તો di ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a. અને a શું છે?
તો એ એઝ્યુમિંગ મીન છે, ધારેલો મધ્યક. એઝ્યુમિંગ મીન છે. એટલે જો કોઈ વારે જે આપેલી માહિતીના આંકડા મોટા હોય તો તમે આના માટે આ સૂત્ર વાપરો તો પણ ચાલે. એવું જરૂર નથી કે આ જ વાપરો, આમાંથી ગમે તે તમે વાપરી શકો છો. ચલો હવે ડિસ્ક્રેટ માટે, અસતત માટે શું? તો ધ્યાન રાખજો, આ કોલમમાંથી અહીંયા આવવાનું થાય, આગળ બધા ઘણા ટેબલો બનશે, તો શું કરવાનું? આમાં જે xi હોય એના આગળ fi લખી દેવાનું, di હોય એના આગળ fi લખી દેવાનું, એટલે તમારું આ સૂત્ર બની જાય સતત માટે. તો x બાર બરાબર સિગ્મા di upon n પ્લસ એ કરવાનું રહ્યું ને આપણે, a પ્લસ સિગ્મા fi di upon n. જ્યાં di શું છે? di is equal to xi minus a. એ આના જેવું ધારેલું મધ્યક છે. ચાલો પછી જો અસતતમાંથી સતતમાં લેવાનું છે, તો આ બેને કોઈ સંબંધ નથી હોતો. ઘણી વખતે સરખા સૂત્રો હોય, ઘણી વખતે જુદા પણ હોય. તો a પ્લસ સિગ્મા fi di upon n into c મૂકવાનું. અહીંયા di ની વેલ્યુ છે xi minus a upon c. આમાં c શું છે? તો જુઓ, સતત એટલે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય, તેમાં વર્ગો આવે, ક્લાસ આવે, 10 થી 20, 20 થી 30 આવા ક્લાસ આવતા હોય. તો એ વર્ગની લંબાઈ હોય, ક્લાસ લેન્થ, એને c કહેવાય. કોઈ વાર h પણ લખતા હોય છે ઘણા લોકો. તો સતત માટે જો ટૂંકી રીતનું સૂત્ર વાપરવું હોય તો આ વાપરવાનું છે. તો અહીંયા મધ્યક શોધવા માટે મુખ્ય સૂત્ર અને ટૂંકી રીત બેના જ સૂત્રો આપણે શીખવાના છે. વચ્ચે વૈકલ્પિક સૂત્ર એટલા માટે લખ્યું કે આગળ ટેબલમાં આવું ત્રીજું, વચ્ચે ત્રીજી રો પણ આવશે, એટલે આપણને ખબર પડે ત્રીજી રો આમાં છે, પહેલામાં નથી. બરાબર, આગળ જતા પ્રમાણિત વિચલન આવશે. તો આ રીતે મીન શોધવા માટેની, મધ્યક શોધવા માટેની ફોર્મ્યુલાઓ છે. 6 છે, એમાંથી કઈ ક્યારે વપરાય ખબર પડવી જોઈએ. જો આ કોલમમાંથી આ વાપરો કે આ વાપરો, સરખો જ જવાબ આવે. આ વાપરો કે આ વાપરો, સરખો જ જવાબ આવે. અને સતત માટે આમાંથી ગમે તે એક વાપરો તો પણ સરખો જ જવાબ આવે. જો આમાં n અવલોકનોની સંખ્યા હોય છે, આ બેમાં n એટલે આવૃત્તિનો સરવાળો, સમ ઓફ ફ્રીક્વન્સી, આ બેમાં n શું હોય? સિગ્મા fi. તો આ રીતે મીન શોધવા માટેની વાત થઈ. હવે જો સ્ટાર્ટિંગમાં મેં કીધું હતું, મધ્યક શોધ્યા પછી, મીન શોધ્યા પછી શું શોધવાનું છે? md x બાર શોધવાનું છે. મીન ડેવિએશન અબાઉટ x બાર. તો મધ્યક શોધ્યા પછી md કેવી રીતે શોધાય? તો એના માટેના સૂત્રો હું બાજુમાં લખું છું. તો md x બાર શોધવા માટે જો કેવા કેવા સૂત્રો છે. અહીંયા જગ્યા ઓછી છે, એવું નહીં લખીએ md x બાર, આપણે આવું લખીએ ઇક્વલ ટુ md x બાર શોધવાનું સૂત્ર છે સિગ્મા મોડ xi માઇનસ x બાર અપોન n. ટેક્સ્ટબુક વાળા x બાર ને સ્મોલ a કહેતા હોય છે, એનો કોઈ વાંધો નહીં. સિગ્મા મોડ xi માઇનસ x બાર અપોન n. આમાં n એટલે અવલોકનોની સંખ્યા, નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. ચાલો પછી આના માટે હોય ડિસ્ક્રેટ માટે, તો સિગ્માની આ બાજુ fi મૂકી દેવાનું, xi માઇનસ x બાર અપોન n. શાના ઇક્વલ ટુ md x બાર ઇક્વલ. ચલો આમાં n શું છે? તો સમ ઓફ ફ્રીક્વન્સી, જગ્યા હોય તો ખૂણામાં લખી દેવાય, n is equal to sigma fi. અને પેલા માટે આની આ જ ફોર્મ્યુલા છે, સિગ્મા
n એટલે સિગ્મા fi. તો આ રીતે md x બાર શોધવા માટે આ ત્રણ ફોર્મ્યુલાઓ છે. પણ જુઓ, એ ફોર્મ્યુલા મૂકતા પહેલા x બાર શોધવો પડે. અને x બાર શોધવા માટે આમાંથી તમારે કેવી એપ્લાય કરવું એ જોવું પડે. બરાબર? હવે પહેલા આ બધા દાખલાઓ સમજાય એ માટે થોડાક એક્ઝામ્પલ જોઈશું. અનગ્રુપ માટે જોઈશું, આના માટે જોઈશું, આના માટે જોઈશું. એટલે તમને આઈડિયા આવી જશે. બરાબર? એક વખત તમે આમ આંખો બંધ કરીને સૂત્ર યાદ કરી લો ને એટલે તરત ખબર પડી જાય કે દાખલામાં કેવું ટેબલ બનાવવાનું છે, ઉપર શું લખવાનું છે, બધી જ ખબર પડી જાય. તો આવું સરસ મજાનું કોષ્ટક બનાવીને આપણે જ્યાં વાંચવા બેસતા હોય ત્યાં દિવાલો ઉપર લગાવી દેવાના. ચાલો હવે હું તમને એકાદ દાખલો ગણાવું છું. તો જુઓ, આપણને શું આપ્યું છે કે આપેલ માહિતી માટે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. 6, 7, 10, 12, 13, 4, 8, 12. Example: find the mean deviation about the mean for the following data: 6, 7, 10, 12, 13, 4, 8 and 12. બરાબર? તો પહેલા નક્કી કરો કે આ કઈ પ્રકારની માહિતી છે. તો જુઓ, ખાલી અવલોકનો જ ઓબ્ઝર્વેશન્સ જ આવે છે, કોઈ જગ્યાએ ફ્રીક્વન્સી આવતી નથી. એટલે એ આ પહેલા પ્રકારની માહિતી છે. અને આપણે કહીએ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એવું બોલીએ તો પહેલા પ્રકારની એટલે અવર્ગીકૃત અનગ્રુપ ડેટા છે. એટલે આ ફોર્મ્યુલા આપણે વહેલા મોડા મૂકવાની થશે. બરાબર? આવું બાજુમાં તમે એમ લખી રાખો, ખબર પડે કે md x બાર is equal to sigma mod xi minus x bar upon n. આ ફોર્મ્યુલા મૂકવાની છે. હવે એની અંદર x બાર ની જરૂર પહેલી પડશે. તો પહેલા ટેબલમાં જુઓ, x બાર માટે બે હતા, એક મુખ્ય અને નીચે શોર્ટકટ. બેમાંથી તમારે જે ઉપયોગમાં લેવું હોય. પણ અહીંયા જુઓ, આ જે અવલોકનો છે બધા નાના છે, એટલે આપણે મેઇન ફોર્મ્યુલા જ મૂકી દઈએ કે સોલ્યુશનમાં નાઉ x બાર is equal to sigma xi upon n. એટલે 6 plus 7 plus 10 plus 12 ચાર તે બધાનો સમ upon 1 2 3 4 5 6 7 8 upon 8. ચલો હવે આ બધાનો સરવાળો કેટલો થાય છે? ગણી લો કેલ્ક્યુલેટર. બોલો. શાબાશ. 72 અને ઇઝ ઇક્વલ ટુ 9. તો આ શું આવી ગયો? મધ્યક આવી ગયો, મીન આવી ગયો. હવે શું કરવાનું? xi minus x બાર દરેક અવલોકનમાંથી 9 બાદ કરવાનું અને પછી એનું માનાંક કરવાનું, મોડ્યુલસ કરવાનું, ઋણ આવે તો ધન કરી દેવાનું. હવે ઘણા મિત્રો શું કરતા હોય છે? આવું ટેબલ બનાવતા હોય છે. એવું કરવું હોય તો વાંધો નહીં, પણ આ નાનો દાખલો છે એવું નથી કરતું. આ રીતે અહીંયા xi લખી 6 7 10 12 13 4 8 12. પછી આ xi minus x બાર કરી દે અને પછી એનું મોડ કરી દે xi minus x બાર. પણ એ શું નાના અવલોકનો છે એટલે એવું ટેબલ નથી બનાવવું. તમારે બનાવવું તો વાંધો નહીં. ચાલો આપણે સીધું એ લખીશું mod xi minus x બાર ની કિંમત આપણે સીધી લીધી. values of
mod xi minus x bar આ બંનેની તમારે જે રીત અનુકૂળ હોય એ લખતા રહેજો. તો શું કરવાનું? દરેક અવલોકનમાંથી 9 બાદ કરવાના. ચાલો બંને માટે અહીંયા સરખું લાવશે. તો જુઓ 6 માઇનસ 9 એટલે માઇનસ 3 થાય, પછી એને ધન બનાવી દેવાના 3. 7 માઇનસ 9 2, 10 માઇનસ 9 1, 12 માઇનસ 9 3, 13 માઇનસ 9 4, 4 માઇનસ 9 માઇનસ 5 પણ પ્લસ થઈ ગયા 5, 8 માઇનસ 9 1, 12 માઇનસ 9 3 થઈ ગયા ને 1 2 3 4 5 6 7 8. હવે સૂત્ર મૂકી દઈએ. Therefore, md x bar is equal to sigma mod xi minus x bar on n. તો આનો સરવાળો 3 plus 2 plus 1 plus 3 plus 4 plus 5 plus 1 plus 3 1 2 3 4 5 6 7 8 કોઈ રહી નહીં એટલા માટે અને ભાગ્યા 8. ચલો બધાનો સરવાળો કેટલો આવે છે? mean deviation about mean 3 ને 5 6 9 4 13 ને 5 18 ને 4 22 ભાગ્યા એટલે કે 11 ભાગ્યા 4. આ તમે શોધી કાઢ્યું md x બાર 2.75. બહુ ખ્યાલ આવી ગયો? કઈ માહિતી છે એ પ્રમાણે સૂત્ર એકવાર સિલેક્ટ કરી લેવાનું, પછી તો તમારી ગાડી ફટાફટ દોડશે. કોઈ વાર એવું બને કે કોષ્ટક બનાવવાની જરૂર પડે, વધારે અવલોકનો હોય, મોટા અવલોકનો હોય તો આખું ટેબલ બનાવી દેવાનું. આપણે બનાવવાના જ છીએ આગળ જતા. ચલો હવે ઉદાહરણ નંબર 2 જોઈએ. ધ્યાન રાખજો, અહીંયા ઉદાહરણનો ક્રમ હું મારી રીતે લઈશ. તમે ટેક્સ બધા ક્રમમાં ના છે, તમને સારી ખબર પડે એ રીતનું ઓર્ડર લઈશ. ચલો બીજો દાખલો પહેલાના જેવો જ છે. જુઓ, આપેલ માહિતી માટે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 એક રહી ગયા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 ના 15 ને 5 20. ઓકે, તો આવા 5 ઓબ્ઝર્વેશન આપ્યા છે પેલાની જેમ છે. ચાલો તો પહેલો તમે x બાર શોધો. સિગ્મા xi upon n બધાનો સરવાળો મૂકી દો, રહી ના જાય કોઈ ઓબ્ઝર્વેશન. 20 છે મારા ઘરે, બધાનો તમે સરવાળો શોધશો તો 200 આવશે અને ભાગ્યા 20. અહીંયા તમારો મીન આવશે 10. ગણી જુઓ. ચલો પછી તમારે પેલી શોધવાની છે કિંમતો. મોડ xi માઇનસ x બાર ની કિંમત, values of mod xi minus x bar. મોડ છે નેગેટિવ આવે તો પોઝિટિવ કરી દેવાનું છે, લખી નાખવાનું.
એ બધાની કિંમતો પછી આ સૂત્ર મૂકવાનું છે. પહેલા કિંમતો મૂકો અને પછી સૂત્ર મૂકવાનું છે. ચાલો આમાં કિંમતો મૂકશો, બધાનો સરવાળો કરો. 124 આવશે ભાગ્યા 20. 124 ભાગ્યા 20 આવશે. એટલે એનો જવાબ આવે છે 6.20. કેટલો જવાબ આવે છે? 6.20. ભૂલ પડતી હોય જોઈ લો. આપણો અવલોકનો વધારે છે ને કંઈક રહી જાય ખબર ના પડે. ચશ્મા નંબર બદલાયા તો કોઈ વાર રહી જાય. અને જો એ મધ્યક માટે આપણે શું કર્યું? મુખ્ય ફોર્મ્યુલા જ વાપરી. કારણ કે તમે જુઓ છો કે અવલોકનો નાના છે જેનો સરવાળો મોટે કરી શકાય એવો છે. એટલે આપણે મુખ્ય ફોર્મ્યુલા જ વાપરી. કોઈને એમ થાય કે મારે શોર્ટકટ મેથડ વાપરવી છે તો પણ વાંધો નહીં, એ પણ વાપરી છે. હવે કાલે આપણે એવા ઉદાહરણો લઈશું કે જેમાં બીજા અને ત્રીજા પ્રકારની માહિતી આપેલી હોય, અસતત કે સતત આપેલી હોય, ડિસ્ક્રીટ કે ગ્રુપ ડેટા આપેલા હોય. એ વખતે કેવી રીતે ગણવું એ આપણે શીખીશું. પછી આવશે મધ્યસ્થ એટલે મીડિયનવાળો ટોપિક લઈશું, બરાબર. અને પછી તમે પહેલી એક્સરસાઇઝ જોશો તો એમાં મીન અને મીડિયનવાળા બધા દાખલા ભેગા છે. એટલે એક વાત આખું પેલું જે ટેબલ તમને યાદ થઈ જાય ને પછી મજા આવે. એમાં થોડોક ટોપિક મીડિયનવાળો અઘરો લાગશે, પણ કંઈ 12 સાયન્સના વિદ્યાર્થી માટે એવું નથી ના આવડે, આવડી જાય. તો આજનું લેક્ચર આટલે રહેવા દઈએ છીએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.